રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને 2 વર્ષ પૂર્ણ થયા છે અને પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કતલખાનાઓ બંધ રાખવા માટે અનુરોધ કરાયો છે। 22 જાન્યુઆરીએ રાજ્યભરના તમામ કતલખાના જે બંધ રાખવા માટે ખાસ અનુરોધ કરાયો છે। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આદેશો પણ થયા છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના 2 વર્ષ નિમિત્તે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તારની અંદર જે કતલખાના ધમધમતા હોય છે તેમને બંધ રાખવા માટે 1 દિવસ માટે બંધ રાખવા માટે અનુરોધ ખાસ પ્રકારે કરવામાં આવ્યો છે અને સારો પ્રતિસાદ પણ તે લોકોનો મળી રહ્યો છે। આજે ગુજરાતની અંદર આ તમામ કતલખાના જે બંધ રહેશે કારણ કે રામ મંદિરની વર્ષગાંઠ જે આજે બીજી ઉજવવામાં આવનાર છે અને તેને અનુસંધાને આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે આ મુદ્દાને લઈને। મયુર, જ્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ છે અને તેને ધ્યાને રાખી અને ખાસ પ્રકારે આ તૈયારી જેમાં જે કતલખાના રાજ્યની અંદર ધમધમી રહ્યા છે તેને 1 દિવસ માટે બંધ રાખવાનો ખાસ અનુરોધ અને ત્યારબાદ આદેશ પણ કરાયો છે, વિગતો શું? બિલકુલ લખમાં ગઈકાલે સાંજે રાજકોટ મહાપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। શહેરનું એકમાત્ર કતલખાનું કે જે ભીલવાસની અંદર આવેલું છે તેને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો। આ ઉપરાંત શહેરના અલગ અલગ 3 થી 4 મોટા એવા વિસ્તારો છે કે જ્યાં નોનવેજનું મોટા પ્રમાણની અંદર વેચાણ થતું હોય છે ત્યાં પણ આજના દિવસ પૂરતું 1 દિવસ માટે માંસ મચ્છીનું જે વેચાણ છે તે બંધ રાખવાનો આદેશ અપાયો હતો। રાજ્યભરની સાથે રાજકોટ મહાપાલિકા છે તેમના દ્વારા પણ આદેશ આપીને તેનું પાલન થાય તે માટેની તૈયારીઓ છે તે કરવામાં આવી હતી। ગઈકાલે તમામ જે કસાઈઓ છે તેમને આ મામલે જાણ કરી દેવામાં આવી હતી। આ ઉપરાંત ભીલવાસનું જે કતલખાનું છે ત્યાં પણ તમામ વસ્તુઓ છે તે બંધ કરવાનો આદેશ અપાયો હતો। અત્યારે અમે અહીંયા ભીલવાસના વિસ્તારની અંદર છે કે જ્યાં કતલખાનું અત્યારે જે પ્રકારે રાજકોટ મહાપાલિકાનો આદેશ હતો તે મુજબ બંધ રખાયું છે। આ ઉપરાંત શહેરના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં પણ નોનવેજનું વેચાણ છે તે 1 દિવસ પૂરતું બંધ રાખવાનો આદેશ અપાયો છે। જી, આભાર। તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ અને તે અનુસંધાને ગુજરાતની અંદર કતલખાનાઓ બંધ રાખવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આદેશો પણ કરવામાં આવ્યા છે। અલગ અલગ જિલ્લાઓની અંદર જે કતલખાનાઓ છે તેને આજે બંધ રખાશે। આ સાથે જ માંસ મટનનું જે વેચાણ છે તે પણ 1 દિવસ માટે બંધ રાખવાનો આદેશ અને જાહેરનામું રાજકોટ મનપા દ્વારા બહાર પડાયું છે।